વલસાડ જિલ્લાના ચિપવાડ ખાતે આવેલ દાણા બજાર પાસે ભાવસર મોલ્લા ખાતે આજરોજ આપણે આવી ચૂક્યા છે, જ્યાં જે રોડ છે એ રોડ બનાવવાની જરૂર નહીં હતી, છતાં પણ કોન્ટ્રાક્ટર પોતાના પર્સનલ લાવવા માટે આ જે રોડ છે તે પૂરેપૂરો રોડ ખોદીને જે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે જે સ્થાનિકો છે એ સ્થાનિકોમાં ક્યાંક ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આજરોજ આપણે એ સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે કેવા પ્રકારની એમને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। જી, આપનું નામ? પ્રીતિ ભાવસર। આ જે રોડની કામગીરી છે તે કામગીરી હાલ સ્થગિત થઈ ગઈ છે, તે બાબતે તમારું શું કહેવું છે? આ જે પરિસ્થિતિ તમે હમણાં જોવો છો એ છેલ્લા 20-22 દિવસથી અમે ફેસ કરી રહ્યા છીએ। હવે ફર્સ્ટ ઓફ ઓલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં નોર્મલ લાઈફ જીવવી બહુ અઘરી છે। નાના છોકરાઓ અહીંયાથી રમી નથી શકતા। અહીંયા તમે જુઓ છો કે 2 મંદિરો છે, બરાબર? તો વૃદ્ધો અહીંયાથી મંદિરે જઈ નથી શકતા, બરાબર? લેડીઝોને પ્રોબ્લેમ થાય છે। અહીંયા મોહલ્લામાં એક અંકલ છે, એ અહીંયાથી સ્કૂટર લઈને જતા હતા, પડી ગયા, એમના વાઈફને સ્ટીચીસ આવ્યા છે, બરાબર? એમને પોતાને વાગ્યું છે બધે હાથ પર। એ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ જે રોડ છે એ રોડને આ રીતે ખોદીને નવેસરથી કરવાની જરૂર જ નહીં હતી। અહીંયા કોઈ એ રીતના હેવી વ્હીકલ્સ જતા નથી, બરાબર? અને એવા કોઈ ડેમેજીસ બી નહીં હતા રોડ પર કે નવેસરથી ખોદવાની જરૂર પડે, બરાબર? અને જે પરિસ્થિતિ હમણાં છે, રોડ તમે જુઓ તો અહીંયાની જે લેવલિંગ છે તો એ જ લેવલ પર પાછો રોડ આવવાનો છે, તો આની જરૂર શું હતી? એટલે એક તો દેખીતી વસ્તુ છે કે કોર્પોરેટર્સ અને જે કોન્ટ્રાક્ટર છે એ લોકો પોતાના સ્વાર્થના ખાતર આ વસ્તુ થયું હોય એવું લાગી રહ્યું છે। એટલે આમાં કડક પગલાં લેવા જોઈએ ને અમને આ વસ્તુનું સોલ્યુશન જોઈએ કે અમારે આ પાછળની જે ગલી છે એ ગલીની અંદર છેલ્લા 6 મહિનાથી આ જ પરિસ્થિતિ છે, બરાબર? તો આ રેસિડેન્શિયલ એરિયા છે, અમે આ વસ્તુ ફેસ નહીં કરી શકીએ। સવારથી આ જ પ્રોબ્લેમ હોય કે અમારે મારું ઘર ત્યાં લાસ્ટમાં છે, તો હું એવું વિચારું કે ભાઈ અહીંયાથી નથી જવું, ચાલો હું પાછળ જઉં। કેટલો વખત, કેટલો ટાઈમ, કેટલો વાર અમે અહીંયા મંદિર જવાનું અવોઇડ કરીએ? એ તો નહીં થાય ને। જી, જે રીતે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે જે સ્થાનિકો છે, સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે બીજા સ્થાનિક પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે એમને કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે। જી, આપનું નામ? જી, મારું નામ જીજ્ઞા ભાવસાર। બીજું એ જણાવવાનું કે અહીંયા મોહલ્લામાં 3-4 જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ચાલે છે। નાના છોકરાઓ બધા આવે છે બપોરે ટ્યુશન, તો એમના પેરેન્ટ્સને પણ ખૂબ જ તકલીફ પડે છે। છોકરાઓને અંદર સુધી લેવા મૂકવા તો આવવું જ પડે, નાના હોય એટલે, તો એમને પણ ઘણી તકલીફ પડે છે। તો આ સમસ્યાનો જરૂરી ઉકેલ આવે એવી અમારી માંગ છે। દર્શક મિત્રો, આજરોજ અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે તે પણ આવી ચૂક્યા છે, તેમની સાથે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કયા કોન્ટ્રાક્ટ દ્વારા આ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કેવા પ્રકારની મુશ્કેલી આવી રહી છે। જી બેન, આપનું નામ? ઉર્વશી પટેલ, વલસાડ નગરપાલિકા કાઉન્સિલર, વોર્ડ નંબર 2। આ જે રોડની કામગીરી હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે તે બાબતે તમારું શું કહેવું છે? રોડની કામગીરી જે સ્થગિત થઈ છે એમાં એવું હતું કે હોળી પહેલા કામનું મુહૂર્ત નાખવામાં આવ્યું, 2-3 દિવસ પહેલા હોળીના, અને એ ભાઈને પૂછવામાં આવ્યું કે આ કામ ક્યારે પૂર્ણ થશે કોન્ટ્રાક્ટરને। એમને એવું કીધું છે કે 3 દિવસમાં પરિપૂર્ણ થઈ જશે એમ, એટલે જ અમે બી કામ ચાલુ કર્યું। પછી આવી ગયો હોળી અને પછી જતા રહીએ મજદૂર ને કામદાર લોકો, એટલે એ કહે છે કે 10 દિવસ પછી કામ ચાલુ કરશું। 10 દિવસ થઈ ગયા, અમે ફોન કરીએ ભાઈ ક્યારે ચાલુ કરે, તો 15 તારીખ પછી ચાલુ કરીએ। 15 તારીખે ફોન કરીએ કે ભાઈ ક્યારે, તો એ ચોખ્ખી ના પાડે છે કે અત્યારે નહીં થાય, 21-22 બાજુ આ કામ ચાલુ થશે। કારણ કે અમારી પાસે વલસાડમાં તમે કોઈ પણ કોન્ટ્રાક્ટરને પૂછો, મજૂર લોકો આવ્યા જ નથી, એટલે આ કામ અત્યારે ચાલુ થાય એવું નથી। મેં કીધું ભાઈ તમારે ખોદવાનું જ નહીં હતું આવી રીતના, અમને તકલીફ પડે, લોકોને અમારે જવાબ આપવાનો છે। તો એમ કે બેન અમે કંઈ નહીં કરી શકીએ। તો મેં કીધું આવું નહીં ચાલે, તમારે અમને ચોખ્ખું જણાવી દેવાનું, તમે આ કામ જ નહીં ચાલુ કરાવતે તમારી પાસે। મેં કીધું આ બાબતે તમારે સીઓ સાહેબને અને પ્રમુખને કહું, બધે તો તમારે જેને કેવું હોય એને કેવું, એમ કે આ કામ ચાલુ નહીં થશે। એ બાબતે મેં જનરલ બોર્ડમાં બી રજૂઆત કરી, માલતીબેને બી કીધું કે 17 તારીખે કામ ચાલુ થઈ જશે। આપણે એમને કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે, કોન્ટ્રાક્ટર અમે 2 દિવસ પહેલા ગયા પણ એ કાલે પણ નહીં આવ્યો, આજે પણ કાલે પાછો સાંજે મેં માલતીબેનને ફોન કર્યો કે માલતીબેન શું કહેતા, માલતીબેનને પણ એમને એવું જ કીધું કે 21 તારીખે આ કામ ચાલુ કરશે। દર્શક મિત્રો, આજરોજ જે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશભાઈ પટેલ હાજર છે, તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારની મુસીબત તેમને આ જે સ્થાનિકો છે તેમને વારો આવ્યો છે। જે રાજુભાઈ, આ જે રોડની કામગીરી હાલ સ્થગિત થઈ ગઈ છે અને આ જે સ્થાનિકો છે, સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તે બાબતે આપણે શું કહેવું? 11 વોર્ડની આ જ પરિસ્થિતિ છે। કોન્ટ્રાક્ટર કચરાના હોય, ડામરના હોય, સિમેન્ટ રોડના હોય, ગટરના હોય, વલસાડની નગરપાલિકા પર હાવી છે। કેમ હવે કેવી રીતના આવી છે એ તપાસનો વિષય છે। સભ્યોને જો આવી દાદાગીરી કરે ને એમ કે તમારે જેની પાસે જવું હોય
નેક્સ્ટ હવે નગરપાલિકાની કોર્પોરેટરને મારી ડોટર છે ને કેવું કે બીજી વાર આવે તો અહીંયા ફેસ ટુ ફેસ ઊભી રાખ, કેવી રીતના વાત થાય ને બતાવીએ, કેવી રીતના કામ થાય ને બતાવીએ. જો નગરપાલિકાના કચરાવાળા આજે કેટલા પબ્લિક સભ્યોને ઝંઝોરતા છે, ઘેરા આવે રાતના ગારાગાર કરે, કેમ કે એ લોકોના છોકરા પડે, મંદિર લાગેલા દરેક જગ્યા પર 1 થી 11 તો જો નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું જ રાજ ચલાવવાનું હોય તો પ્રમુખની ખુરશી પર કોઈ કોન્ટ્રાક્ટરને બેહારો, કારોબારી ચેરમેનની સીટ પર બેહારો, અને ચીફ ઓફિસરની જગ્યા પર બેન જ બેહારો, જેથી વધારે કોઈ કંઈ કહેવાનું જ નહીં મળે. એ લોકો પાછું બોલવાનું નહીં, લડવાનું નહીં, કામનારું રજવા નહીં. હવે આ પબ્લિકને ફેસ કોણ કરે? આમ જનતાના સભ્યો જાય તો જાય કા? હવે આ કેટલા દાડા થયા? 3 દાડની વાત ને કોન્ટ્રાક્ટર એમ કે જાઓ તમારે જેને કેવું હોય તો કહે, તમારે જે કરવું હોય તે કરો, આવ અહીંયા કામ કરો, અમે તને બતાવું કામ કેવી રીતના થાય ને તું હવે આ બધાનો કેવી રીતના ફેસ કરે. આમ તો તારા બાપે છૂટકો જ નહીં મળે. નગરપાલિકાએ તો કેસ કરવો જોઈએ, પ્રમુખે કેસ કરવો જોઈએ કે જો કામ અટકાવે ને તેની જવાબદારી મજૂર ગમે ત્યાંથી લાવ. નગરપાલિકામાં કચરાવાળો જો ઓછા માને કામ કરો એની પર FIR દાખલ કરો, કોન્ટ્રાક્ટર પર FIR દાખલ કરો, પણ નહીં કરે એનું કારણ શું? એટલે અમારું ચોખ્ખું કેવું છે કે 1 થી 11 વોર્ડના સભ્યોને રજૂઆત કરીએ કે ભાઈ આજ જો કોન્ટ્રાક્ટરની આવી દાદાગીરી ચાલવાની, આજ જો કરવાનું તો વલસાડનું આ નખો જ વળી જવાનું. દર્શક મિત્રો, આવનાર સમયમાં જે વહીવટી તંત્ર છે તથા જે વલસાડ નગરપાલિકાના CEO છે તે આ બાબતે રોડ બનાવવાની કામગીરી હાથ ધરશે કે નહીં તે આવનાર સમયમાં જોવાનું રહેશે. શ્રી ઠાકોર, PN ન્યૂઝ, વલસાડ.